हेलो स्टूडेंट्स, वेलकम टू 5 मिनिट्स गुजरात बोर्ड एग्जामिनेशन। આપણે ચેન્જ ધ ટેક્સ્ટના એક પાર્ટમાં જેન્ડર કઈ રીતે ચેન્જ કરવાની, સિંગ્યુલરનું પ્લુરલ કઈ રીતે ચેન્જ થાય અને ટેન્સ કઈ રીતે ચેન્જ થાય એના વિશે સમજી લીધું। હવે ચેન્જ ધ ટેક્સ્ટના જ એક પાર્ટમાં તમને એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવા માટે એક પેરેગ્રાફ પૂછાય, એક સ્ટાન્જા। तो एक्टिव माटी पेसिव में चेंज करवा माटेना स्टांजा पर जवा पहला तमारे एक्टिव पेसिव वाक्य रचना समझवी पड़शे अने पछी तमे पेरेग्राफ पर जई शकशो। तो फर्स्ट ऑफ ऑल एक्टिव एटले शुं अने पेसिव एटले शुं तो तमे गुजराती में पेलुं शीखो छो। शुं? कर्तरी अने कर्मणी। राधा पत्र लखे छे, कर्तरी वाक्य। राधा वडे पत्र लखाय छे, कर्मणी वाक्य। गुजराती में इजी छे, वडे ठी ठकी द्वारा मूकीने तमे एक्टिव मांथी पेसिव में एटले के कर्तरी मांथी कर्मणी में चेन्ज करी नाखो। ज्यारे अंग्रेजी में एना टेन्स प्रमाणे दरेकनी वाक्य रचना आपणे समजवी पड़शे। तो फर्स्ट ऑफ ऑल आपणे एक्टिव वाक्य रचना अने पेसिव वाक्य रचना समजवा प्रयत्न करीए। जनरली आपणुं कोई पण वाक्य होय ए सामान्य रीते एक्टिव कई रीते होय तो एक्टिवनी वाक्य रचना आ छे सब्जेक्ट प्लस वर्ब प्लस ऑब्जेक्ट प्लस एक्सटेन्शन। सब्जेक्ट कर्ता, कर्तानी बाजुमां वर्ब, वर्बनी बाजुमां शुं होय ऑब्जेक्ट अने ऑब्जेक्टनी बाजुमां एक्सटेन्शन। हवे आ सब्जेक्ट अने वर्ब माटे सब्जेक्ट माटे डूर DOER आवो वर्ड पण वपराय छे डूअर अने ऑब्जेक्ट माटे तमने रिसीवर आवो शब्द आपेलो छे અને एक्सटेन्शन માટે एडिशन એટલે કે વધારાનું આવો શબ્દ તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે। તો સબ્જેક્ટ્સ માટે ડુઅર મીન્સ સબ્જેક્ટ શોધવા માટે તમે શેનાથી પ્રશ્ન પૂછી શકો તો કે હુથી। આવું આપણે પ્રાઇમરી લેવલે શીખેલા, બરાબર। અને સબ્જેક્ટ્સ આવડે એટલે એની બાજુમાં શું હોય વર્બ, વર્બની બાજુમાં ઓબ્જેક્ટ। હવે આ જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ માટે તમે અંગ્રેજી વાક્ય રચનામાં ક્યારેક ઓબ્જેક્ટ એક હોય, ક્યારેક ઓબ્જેક્ટ બે હોય, મુખ્ય ઓબ્જેક્ટ અને ગૌણ ઓબ્જેક્ટ, આમ બે ઓબ્જેક્ટ હોય અને કોઈકવાર ઓબ્જેક્ટ ન પણ હોય। એટલે ફર્સ્ટ ઓફ ઓલ તમારે વાક્યમાંથી એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવાનું છે તો પહેલામાં પહેલું શું શોધવું પડે ઓબ્જેક્ટ। તો ઓબ્જેક્ટ શોધવાની કી કઈ तो कि कोईपण वाक्यमांथी तमारे ऑब्जेक्ट शोधवुं छे तो तमारे ने बे प्रश्न पूछवाना। पहलो प्रश्न पूछवानो व्हाट थी अने बीजो प्रश्न पूछवानो हुम थी। एटले व्हाट थी प्रश्न पूछता जो तमने ऑब्जेक्ट मळी गयुं तो एने कहेवाय मेन ऑब्जेक्ट अने हुम थी प्रश्न पूछता जो तमने ऑब्जेक्ट मळे तो एने कहेवाय सबऑर्डिनेट एटले के गौण ऑब्जेक्ट। आम कोईवार बे ऑब्जेक्ट पण होई शके અને એ પ્રશ્ન શેનાથી પૂછવા ગયા પહેલો પ્રશ્ન વોટ થી જવાબ મળી જાય તો ઠીક, નહીં મળે તો શેનાથી પ્રશ્ન પૂછવાનો હોમ થી। કોઈ બંનેથી પણ જવાબ મળશે એટલે ઇટ મીન્સ વાક્યમાં કેટલા ઓબ્જેક્ટ હશે બે ઓબ્જેક્ટ। તો આવું જ્યારે હશે ત્યારે તમે જે ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને વાક્ય બનાવશો એ સાચું પડશે। હવે ઓબ્જેક્ટ શોધી લીધા પછી ઓબ્જેક્ટની બાજુમાં તમારે શું લેવાનું છે ટુ બી નું રૂપ લેવાનું છે। હવે ટુ બી નું રૂપ કઈ રીતે લેવાનું તો તમારું આ જે અહીંયા વર્બ આપેલું હશે ને એ વર્બ છે એનું V3 અને એ વર્બને આધારે પ્રેઝન્ટ ટેન્સ છે, પાસ્ટ ટેન્સ છે કે ફ્યુચર ટેન્સ છે એના આધારે ટુ બી નું રૂપ સિલેક્ટ કરવાનું। ફોર એક્ઝામ્પલ જો તમારું વર્બ પ્રેઝન્ટ ટેન્સ નું છે તો વર્બ ટુ બી નું રૂપ કયું આવશે એમ, ઇઝ અથવા આર। જો તમારું વર્બ પાસ્ટ ટેન્સ નું છે તો શું આવશે was अथवा were। ए रीते फ्यूचर टेन्स हशे तो तमने ख्याल छे शुं छे shall be, will be એટલે કે be એની સાથે બાકીના બધા ઓક્ઝિલરીઝ કયા should, would, could, can, may, must, might આ બધા સાથે પણ be જ આવશે to be ના રૂપમાં। એવી રીતે જો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તો to be નું રૂપ been, પાસ્ટ પરફેક્ટમાં પણ to be નું રૂપ been, બરાબર। એટલે ટુ બી નું રૂપ સિલેક્ટ કરવા માટે તમારે વર્બને જોવાનું કે વર્બ કયા ટેન્સનું છે, જે ટેન્સનું હોય એ ટુ બી નું રૂપ તમારે લેવાનું। પાછું એ પણ ડિસિઝન લેવાનું કે ધારો કે એમ, ઇઝ અને આર ત્રણ ટુ બી ના રૂપ છે તો તમારે એમ લેવું, ઇઝ લેવું કે આર લેવું તો એના માટે તમારું ઓબ્જેક્ટ જોવાનું।
ઓબ્જેક્ટને આધારે એમ ઇઝ કે આર સિલેક્ટ કરવા પડે, બરાબર છે. જો ઓબ્જેક્ટ સિંગ્યુલરમાં છે તો તમે એમ અથવા ઇઝ લેશો, જો પ્લુરલમાં છે તો આર લેશો, અને આઈ હશે તો જ એમ તો આવવાનું, એ પણ આપણને ખ્યાલ છે. તો અહીંયા ટુ બી નું રૂપ કઈ રીતે લેવાનું એ ખબર પડી ગઈ. હવે ટુ બી ના રૂપની બાજુમાં જે વર્બ આપેલું હોય ને એ જ વર્બનું શું લઈ લેવાનું, V3. એટલે કે ગો, વેન, ગોન તો ગોન, રાઇટ, રોટ, રિટર્ન તો રિટર્ન. હવે એની બાજુમાં બાય પોકેટમાંથી લેવાનું, બાય ઇઝ ધ પ્રેપોઝિશન, આ પોકેટમાંથી લેવાનું, અને બાયની બાજુમાં સબ્જેક્ટ. હવે એ સબ્જેક્ટ લેતી વખતે પણ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? તો તમને મેં પેલો ટેબલ સમજાવ્યો. કયો ટેબલ સમજાવ્યો? પ્રોનાઉનનો. એમાં તમે આ ફર્સ્ટ લાઈન જોઈ છે જેને સબ્જેક્ટિવ કેસ એટલે કે કર્તા વિભક્તિ. કઈ? આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર પ્લુરલ, સેકન્ડ પર્સન સિંગ્યુલર પ્લુરલ, થર્ડ પર્સન સિંગ્યુલર, થર્ડ પર્સન પ્લુરલ. આ સબ્જેક્ટિવ કેસ એટલે કે કર્તા વિભક્તિ. અને એની સાથે આપણી ત્રીજી લાઈન હતી ઓબ્જેક્ટિવ કેસ એટલે કે કર્મ વિભક્તિ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને ખબર હોવું જોઈએ કે આઈ નું ઓબ્જેક્ટ એટલે કે આઈ નું કર્મ શું થશે? મી, વી, અસ, યુ, હી, હિમ, સી, હર, ઇટ, ધે, ધેમ. હવે આ જે ઓબ્જેક્ટ છે ને, આ ઓબ્જેક્ટિવ કેસ, આ ઓબ્જેક્ટ એને ગૌણ ઓબ્જેક્ટમાં લેવાય. એટલે કે હુમથી પ્રશ્ન પૂછતા તમને આ બધા ઓબ્જેક્ટ મળે. આ બધા ઓબ્જેક્ટ જાણવા માટે શેનાથી પ્રશ્ન પૂછાય? હુમથી. હુમથી પ્રશ્ન પૂછો એટલે તમને આ ઓબ્જેક્ટ મળશે. હવે આ ટેબલ તમારે કેમ યાદ રાખવાનું? તો કે બાય પછી તમારે સબ્જેક્ટ લેવાનું છે. સબ્જેક્ટની અંદર જો આ સબ્જેક્ટિવ કેસ એટલે કે પ્રોનાઉન હોય તો તમારે એનું ઓબ્જેક્ટ કરી નાખવાનું. એટલે આઈ હોય તો મી કરી નાખવાનું, વી હોય તો અસ, હી હોય તો હિમ, ધે હોય તો ધેમ. પણ જો અહીંયા સબ્જેક્ટ તરીકે કોઈ નામ આપેલું હોય તો નામને જેસે ઠે રાખવાનું. એટલે કે નામમાં ચેન્જ નહીં કરવાનું. માનો કે દેવ આપ્યું છે તો દેવનું દેવ જ રહે, પણ હી આપ્યું હોય તો શું કરી નાખવાનું? હિમ. બરાબર. માનો કે તન્હા આપ્યું છે તો તન્હાનું તન્હા જ રહે, પણ માનો કે સી આપ્યું છે તો શું કરી નાખવાનું? હર. આ રીતે તમારે શું કરવાનું છે? ચેન્જીસ કરવાનું છે. શેમાં? આ સબ્જેક્ટ્સમાં. અને ત્યારબાદ એડિશન એટલે કે એક્સટેન્શન. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ તમે આ વાક્ય રચના પ્રોપર સમજી ગયા હશે. હવે જો આ વાક્ય રચના સમજી ગયા હોય તો આપણે એના આધારે વાક્ય સમજવા પ્રયત્ન કરીએ. હવે આપણી પાસે જે સ્ટાન્ડર્ડ 10th સુધી આપણે જે શીખવાના છે એ ટોટલ કેટલા ટેન્સના વોઇસ શીખવાના? તો કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સની સાથે મેં કહ્યું તેમ બધા ઓક્ઝિલરીઝ કયા? શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. એટલે શેલ અને વિલની સાથે એ બધા ઓક્ઝિલરીઝ પણ આવી જાય. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આટલા ટેન્સના વોઇસ આપણા સિલેબસમાં છે 10 સ્ટાન્ડર્ડ સુધી. પણ મેં કહ્યું તેમ 11, 12 અને કોલેજમાં પણ આ જ બેઝિક છે. ગ્રેમર આ સીધું જ જશે. એટલે તમને અહીંયા પરફેક્ટ સમજ પડી જવી જોઈએ. હવે આટલા ટેન્સની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ આજે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ આ બે ટેન્સ વિશે જ માહિતી મેળવીશું. બાકીના ટેન્સ વિશે પછીના ટાસ્કમાં આપણે જોઈશું. તો આ બે ટેન્સની જ આપણે વાત કરીએ તો મેં અહીંયા વાક્ય લખ્યા છે. પહેલું આપણે આ જે બે પેટર્ન હતી કઈ? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન. એને સમજવા પ્રયત્ન કરીએ. બરાબર. તો જુઓ અહીંયા ધારો કે આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે અવી રન્સ ફાસ્ટ. હવે એની વાક્ય રચના આપણે સમજીએ કે આપણે હુથી ડુઅર શોધવા માટે શું એટલે કે કર્તા શોધવા માટે શેનાથી પ્રશ્ન પૂછવાનો? હુથી. તો આપણને પ્રશ્ન પૂછીએ કે કોણ રન ફાસ્ટ? તો કે અવી. હુ રન્સ ફાસ્ટ? અવી. તો આ આપણો સબ્જેક્ટ છે. એની બાજુમાં રન્સ એ પ્રેઝન્ટ ટેન્સનું રન્સ વર્બ છે. અને રન્સ કઈ રીતે દોડે છે? તો કે ઝડપથી. આ તો એડજેક્ટિવ છે. ઇટ મીન્સ આ વાક્યમાં ઓબ્જેક્ટ નથી. કે મેં તમને કહ્યું તેમ ઓબ્જેક્ટ શોધવા માટે તો આપણે બે પ્રશ્ન પૂછવાના. કયા? વોટ અને હુમ. તો અમે વોટ થી પ્રશ્ન પૂછીએ જવાબ નથી મળતો, હુમ થી પ્રશ્ન પૂછીએ જવાબ નથી મળતો. ઇટ મીન્સ આ વાક્યમાં ઓબ્જેક્ટ નથી. તો આવા વાક્યને તમે ઇનટ્રાન્ઝેટિવ વર્બ, આપણું જે આ વર્બ છે તે ઇનટ્રાન્ઝેટિવ વર્બ કહેવાય. એટલે કે અકર્મક ક્રિયાપદ, આમાં કર્મ નથી. બરાબર. અને આવું વાક્ય આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરી શકીએ નહીં. કે આપણે પેસિવમાં ચેન્જ કરવા માટે ઓબ્જેક્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
એટલે આપણને આવું વાક્ય નહીં પૂછાય કે જેમાં ઓબ્જેક્ટ ન હોય. બરાબર. સેકન્ડ સેન્ટેન્સ જુઓ. રાજ રાઇટ્સ અ લેટર. રાજ રાઇટ્સ અ લેટર. જોજો સબ્જેક્ટ કોણ છે? રાજ. હુ રાઇટ્સ અ લેટર? રાજ. રાઇટ્સ ઇઝ ધ વર્બ, પ્રેઝન્ટ ટેન્સ નું છે, આ સબ્જેક્ટ છે. વોટ ડઝ રાજ રાઇટ? પ્રશ્ન પૂછીએ, વોટ ડઝ રાજ રાઇટ? તો જવાબ મળી ગયો. રાજ શું લખે છે? અ લેટર. તો આ આપણું ઓબ્જેક્ટ છે. ઇટ મીન્સ મેઇન ઓબ્જેક્ટ આપણને મળી ગયું વોટ થી પ્રશ્ન પૂછતા. તો આ વાક્યને તમારે જો પેસિવમાં ચેન્જ કરવું હોય તો તમે એને કરી શકો. કેમ? કેમ કે આપણને ઓબ્જેક્ટ મળી ગયું. બરાબર. હવે આ જે ઓબ્જેક્ટ છે એ મેઇન ઓબ્જેક્ટ કહેવાય. હવે ધારો કે બાય ચાન્સ આ જે ઓબ્જેક્ટ છે એની સાથે બીજો ઓબ્જેક્ટ પણ એટલે કે ગૌણ ઓબ્જેક્ટ પણ આપેલું હોય, કયું? હુમથી પ્રશ્ન પૂછતા, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જો નેક્સ્ટ સેન્ટેન્સ જો. રાજ રાઇટ્સ અ લેટર ટુ દેવ. સબ્જેક્ટ તો રાજ છે, રાઇટ્સ ઇઝ ધ વર્બ, પણ અ લેટર એ શું છે? મેઇન ઓબ્જેક્ટ. વોટ થી પ્રશ્ન, વોટ ડઝ રાજ રાઇટ? તો કે અ લેટર, એટલે મેઇન ઓબ્જેક્ટ કહેવાય. અને whom does રાજ રાઇટ અ લેટર? રાજ કોને પત્ર લખે છે? કોને લખે છે? ટુ દેવ. તો દેવ ઇઝ ધ સબઓર્ડિનેટ એટલે કે ગૌણ ઓબ્જેક્ટ. ટૂંકમાં આ વાક્યમાં કેટલા ઓબ્જેક્ટ છે? 2. બરાબર. હવે તમે જો વાક્યમાં ઓબ્જેક્ટ આપેલું છે તો એને શું કહેવાય? ટ્રાન્ઝિટિવ વર્બ, સકર્મક ક્રિયાપદ. એટલે આપણું જે રાઇટ્સ છે એની બાજુમાં ઓબ્જેક્ટ આપેલું છે એટલે એને આ વાક્યમાં આપણે એને શું કહી શકીએ? ટ્રાન્ઝિટિવ વર્બ. ઇટ મીન્સ સકર્મક ક્રિયાપદ, એમાં કર્મ આપેલું છે. એવી રીતે આ થર્ડ જે સેન્ટેન્સ છે એને પણ તમે ટ્રાન્ઝિટિવ વર્બ કહી શકો. કેમ? તો કે એમાં 2 ઓબ્જેક્ટ આપેલા છે. આમ પહેલું તમારે શું કરવું પડે? તો વાક્યમાં SVOE પેટર્ન સમજવી પડે અને એ પેટર્ન સમજ્યા પછી એનું વર્બ કયા ટેન્સનું છે એ જોવું પડે. એ વર્બ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો તે પ્રમાણે તમારે to be નું રૂપ સિલેક્ટ કરવું પડે. ત્યારબાદ એ વર્બના V3 પર એટલે કે તમને ગો, વેન, ગોન આમ V3 દરેક વર્બના ખબર હોવા જોઈએ. બાય એ પ્રેપોઝિશન છે અને એને તમારે આ ચેઇન્ડ વોઇસ ની અંદર સબ્જેક્ટ્સ ની આગળ મૂકી દેવાનું હોય છે. અને સબ્જેક્ટ્સ લેતી વખતે તમારે શું કાળજી રાખવાની કીધી મેં તમને? કે જો સબ્જેક્ટિવ કેસમાં પ્રોનાઉન હોય તો તમારું એનું ઓબ્જેક્ટિવ કેસ વાપરવાનું. બરાબર છે. અને એ જ રીતે જ્યારે ઓબ્જેક્ટિવ કેસ માટે તમારે એને સબ્જેક્ટ કરવાનું હશે ત્યારે પાછી આ લાઈન ફોલો કરવાની આવશે. બરાબર છે. એટલે ધારો કે પેસિવ માંથી આપણને ખાલી એક્ટિવ માંથી પેસિવમાં જ નહીં, પેસિવ માંથી એક્ટિવમાં ચેન્જ કરતા પણ આવડવું જોઈએ. એટલે આપણા માટે આખો આ ટેબલ ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી એમ કહું તો ચાલે. આ જે સબ્જેક્ટિવ કેસ એટલે કે કર્તા વિભક્તિ અને ઓબ્જેક્ટિવ કેસ એટલે કે કર્મ વિભક્તિ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે એને યાદ રાખવી પડશે. અને જ્યાં જે રીતે વાક્ય હશે એ પ્રમાણે એને અપ્લાય પણ કરવું પડશે. હવે અહીંયા જોજો. અવી રન્સ ફાસ્ટ. આ કેવું વાક્ય છે? તો કે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. એટલે આ વાક્યને તો આપણે પેસિવમાં ચેન્જ કરી શકવાના નથી. બરાબર. પણ આપણું આ જે વાક્ય છે એને તમારે જો પેસિવમાં ચેન્જ કરવું હોય તો તમે ઈઝીલી ચેન્જ કરી શકો. કઈ રીતે? જોજો. રાજ રાઇટ્સ અ લેટર. મારે એને પેસિવમાં ચેન્જ કરવું છે તો અહીંયા તમને મેં વાક્ય રચના આપેલી છે. શું વાક્ય રચના આપેલી છે? ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન. આ રીતે વાક્ય રચના આપેલી છે. તો પહેલું મારે આ વાક્યમાંથી ઓબ્જેક્ટ શોધવાનું. તો આપણને ઓબ્જેક્ટ શું મળી જશે? અ લેટર. બરાબર. એટલે તમે અહીંયા સ્ટાર્ટ કરવું હોય તો તમે આ રીતે સ્ટાર્ટ કરી શકો. અ લેટર. હવે તમને શું જોઈએ છે? તો ટુ બી નું રૂપ. તો આ કયા ટેન્સનું છે? પ્રેઝન્ટ ટેન્સનું છે. એટલે ટુ બી નું રૂપ શું આવશે? એમ, ઇઝ અને આર. હવે આપણું ઓબ્જેક્ટ અ લેટર છે તો લેટર સાથે શું આવી શકે? ઇઝ. અ લેટર ઇઝ. આ રાઇટ્સ છે તો રાઇટ્સ છે એટલે તમારે એનું રાઇટ નું V3 શું આવે? રાઇટ, રોટ, રિટર્ન. એટલે તમે આમ લખી શકો રિટર્ન. પોકેટ માંથી શું લેવાનું કીધું આપણે? પ્રેપોઝિશન બાય. અને હવે જોજો સબ્જેક્ટ્સમાં શું છે? રાજ. તો સબ્જેક્ટ્સમાં નામ હોય તો નામ રવા જ દેવાનું એટલે રાજ.
આ રીતે તમે વાક્ય ચેન્જ કરી શકશો. આના વિશે હજી ડિટેલમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. તમને એક્ટિવ પેસિવ બેઝિક શું છે, એના માટે સબ્જેક્ટિવ કેસ ઓબ્જેક્ટિવ કેસ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, ટોટલ કેટલા ટેન્સના એક્ટિવ પેસિવ આપણે શીખવાના છે એ આપણે આ વિડીયોમાં સમજી લીધું. હવે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ આ બે ટેન્સના એક્ટિવમાંથી પેસિવમાં વાક્ય કઈ રીતે ચેન્જ કરી શકાય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. આમ તો તમને મેં બતાવ્યું છે એટલે તમને ઘણો ખ્યાલ આવી ગયો હશે. એટલે નેક્સ્ટ વિડીયોમાં તમે સરળતાથી આ સેન્ટેન્સ પેટર્નને આધારે એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને કન્વર્ટ કરી શકશો. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.